દર્શક મિત્રો, ડેરી બોડેરી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુરજીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર કાબરચીતરા રેતી માફિયાએ માથું ઉચક્યું છે. છોટાઉદેપુરમાં આવેલ ભારત નદીના પુલ પાસે રેતી માફિયાઓના કારણે રેતીની ગેરકાયદેસર ચોરી કરતા વરસાદના દિવસોમાં પુલ તૂટી ગયો ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લાનો બીજો પુલ છોટાઉદેપુરથી બોડેલીને જોડતો એકમાત્ર પુલ છે. પાવીજેતપુરથી ચલામડી રસ્તા પર આવેલ રતનપુર ઓરસંગ નદી પરના પુલની દયનીય સ્થિતિ સર્જાતા પુલની પાસે આવેલ તમામ રેતીનું ડ્યુસ કાયમી ધોરણે બંધ કરવા જિલ્લા કલેક્ટરને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પુલના 10 થી 15 જેટલા પિલ્લરો ખુલ્લી જતા પુલની દયનીય સ્થિતિ સર્જાતા ભવિષ્યમાં પુલને ભારે નુકસાન થશે તો તૂટવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. જેને લઈને પુલની આજુબાજુ 200 મીટરના રેતી લીઝો તેમજ ગેરકાયદેસર બનાવવામાં રસ્તાઓ કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરાઈ હતી. તો આ અંગે શું કહી રહ્યા છે કેટલાક આગેવાનો જાણીશું. છેલ્લા 10 વર્ષથી છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરસંગ નદીના પટમાં રેતીકરણ થઈ રહ્યું છે. એના કારણે બ્રિજોને નુકસાન થઈ રહ્યું છે. જેમ કે દાખલા તરીકે સિહોદવાળો બ્રિજ, અત્યારે ઓરસંગ બ્રિજ ડ્રાઇવર્જનવાળો બ્રિજ બી ખતમ થવાની તૈયારીમાં છે. એના બી પાયા મિનિમમ 15 થી 18 ફૂટ નીકળી ગયેલા છે. અને બીજું કે રેલિંગ તોડીને જે રસ્તા બનાવેલા છે નજીક લીજો ધારકોએ એ બંધ થવા જોઈએ. 200 મીટરની અંદર 500 મીટરની અંદર લીજોનું ખોદકામ બંધ થવું જોઈએ. તો આ બ્રિજ ટકશે, નિકાજ આવનાર સમયમાં આ બ્રિજ બી તૂટી જશે. આનાથી પહેલાં કોઈ અધિકારીને આના વિશે જાણ કરી હતી? અધિકારીઓને ઘણીવાર જાણ કરીએ છીએ પણ તંત્ર કોઈ ધ્યાને લેતું નથી. ફોનો બી કરીએ છીએ, રાત્રે 2 નંબર ચાલતો હોય વિડીયો મોકલીએ છીએ પણ કોઈ અધિકારી બી ધ્યાને લઈને કોઈ કાર્યવાહી કરતા નથી. જિગ્નેશ કુમાર, જેતપુર પાવી. આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવ્યા છે. ઓરસંગ બ્રિજ બચાવો એના અનુસંધાનની અંદર કે ભારતનો જે પુલ તૂટી ગયો છે એનું કોઈ હજુ ડાયવર્ઝન કે કોઈ બીજો નિકાલ નથી. એક માત્ર રતનપુરનો ઓરસંગ બ્રિજ જ છે, બીજી બાજુ ડુંગરમાટ છે. પણ આ ઓરસંગ બ્રિજ એવો છે રતનપુરવાળો કે તેને ઘણા ગામડાઓ જોડતો બ્રિજ છે અને તેના પણ 15 થી 18 ફૂટના પાયા દેખાવા માંડ્યા છે. અને એની આજુબાજુ 200 મીટરની અંદર જે રસ્તા ચાલી રહ્યા છે, ખનન થઈ રહ્યું છે 500 મીટરની અંદર, તો એના કારણે આ પાયા ધોવાઈ ગયા છે. અને એ બ્રિજ ટૂંક સમયની અંદર એને બી કોઈ મોટી હોનારત ના થઈ જાય કે બ્રિજ પડી ના જાય કે તૂટી ના જાય, કોઈ નુકસાન થઈ જાય એની તંત્ર રાહ જોઈ રહી છે. મને એવું લાગી રહ્યું છે. બરાબર છે. અને આ બ્રિજને બચાવવા માટે તંત્ર કોઈક પણ એક્શન તાત્કાલિક ધોરણે લે એના અનુસંધાનમાં અમે લોકો અત્યારે આવેદનપત્ર આપવા માટે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે. અગાઉ પણ 18/11/2024ના રોજ અમે રૂબરૂ કલેક્ટર સાહેબને આ અનુસંધાનમાં એક અરજી બી આપી ગયા છે. તેનું અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવેલી નથી. તો આપ સાહેબને મીડિયાના માધ્યમથી અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે આને જલ્દીથી જલ્દી કોઈક પણ એક્શન લેવામાં આવે, નહીં તો આ બ્રિજ તૂટી જવાની શક્યતા છે ટૂંક સમયની અંદર. કુરેશી મોહમ્મદ બિલાલ, પાવી જેતપુર.